हेलो माय यूट्यूब फैमिली, गुड मॉर्निंग, वेलकम बैक टू माय चैनल अंजलि व्लॉगर। सो અત્યારે થઈ ગઈ છે મોર્નિંગ મારી એન્ડ આજે બહુ જલ્દી ઉઠી છું હું, કારણ કે હવે મારે જોબ ચાલુ કરવાનું છે એટલે હું થોડી જલ્દી ઉઠવાની ટ્રાય કરું છું। જે કે પહેલાં 9 થી 10 વાગે ઉઠતી હતી, હવે જલ્દી આદત પાડવું પડશે 6 સાડા 5 વાગે ઉઠવાનું। સો અત્યારે વાગે છે 6:30 સમથિંગ એન્ડ હું કબૂતરોને જોઉં છું, એટલા સરસ મીન્સ કે આમ પેલું એ લોકો ખબર છે ઉડે તો કેવું આમ સરસ લાગે, મને તો બહુ ગમે એવું। ઘરમાં હજુ કશું કામ નહીં કર્યું, ડાયરેક્ટ ઉઠીને બ્રશ કરીને મેં વ્લોગિંગ જ ચાલુ કરી નાખ્યું, કારણ કે હું ભૂલી જાઉં છું પછી। અત્યારે વાગે છે 6:30, હજુ વાગ્યા બની આઈ થિંક 3 મિનિટ જેટલી બાકી હશે। આમ તો હું 6:15 ઉઠી ગઈ હતી પાણી મૂકીને, અને હું એ બાજુ વિડીયો બનાવવા ગઈ એટલામાં પવન આવ્યો ને ગેસ બંધ થઈ ગયું, મારું ગરમ પાણી થવાનું બંધ થઈ ગયું। સે મેં પહેલાં ગેસ ચાલુ કર્યું ગરમ પાણી કરવા માટે, પછી મેં કીધું કે હજુ કચરો વાળવાનું બાકી છે, મારું વિડીયો થોડું બી લઈ લીધું મેં, કે જો બ્રશ જ કર્યું તો નાવા ધોવાનું બાકી હતું, બધું જ કચરા પોતું બી બાકી હતું। પહેલાં મારે સ્ટાર્ટિંગ એમ જ હોય મોર્નિંગનું કે પહેલાં બ્રશ કરો, બ્રશ કર્યા પછી વિડીયો વગેરે બનાવવું હોય તો બનાવવું, ન કરીને ભૂલી જાઉં, ઓલમોસ્ટ ઉતાવળ હોય ને તો ભૂલી જ જાઉં। પછી મેં ગરમ પાણી પીધું, પછી મેં કીધું કે થોડી વોકિંગ ચાલુ કરું, કારણ કે થોડી જાડી થઈ ગઈ છું ઘરે બેઠી બેઠી। હાજી થોડી જાડી થઈ ગઈ છે તો હવે બગાસા નથી જતા, આદત નથી એટલે બગાસો આઈ કરે છે, ઊંઘ પણ આવે છે, બટ ટ્રાય કરવું પડશે ઉઠવાનું જલ્દી। સો હવે હું જઉં છું નીચે વોકિંગ કરવા માટે એન્ડ સવારનો 5:30-6 વાગે, આ 6:30 વાગ્યાનો નજારો છે, મીન્સ કે એટલો સરસ ઠંડો લાગે ને, આમ લાગે નીચે ખાટલો પાથરીને ત્યાં જોઈ જાઉં, ઠંડો ઠંડો વાતાવરણ લાગે। મને તો આવું વાતાવરણ બહુ જ ગમે, સાચું કહું છું, પણ ઓલમોસ્ટ આપણને આવું નસીબ નહીં થતું। નાના છોકરા રહીએ ને ત્યાં સુધી જ આટલું હોય છે। પછી મેં મોટો આઈ થિંક 20 મિનિટ જેવું મેં નીચે ચાલ્યા, પછી હું આવી ત્યારે 7 વાગી ગયા હતા। મેં કીધું કે 7 વાગી ગયા છે, હવે ચા બા મૂકીએ, મેં કીધું ચા પછી મૂકું, પહેલાં ખબર નહીં અમારા ઉપર કોણ કાકા રહે છે, જે કે ડેલી મિરાજનું કાગળિયું અમારા અહીંયા પડેલું જ હોય, પડેલું જ અમારા ઘરે કોઈ નહીં ખાતું, પણ મિરાજનું કાગળિયું મારે ત્યાં જઈને પડી જાય છે। પછી મેં એ બહાર ફેંક્યું, એના પછી મેં કીધું પહેલાં છોકરાઓને ઉઠાડ્યું, પણ છોકરાઓ ઉઠવાનું નામ જ ના લેના, 2-3 બૂમ પાડી બધાને ભેગું ચા બનાવી દઉં તો અમારું સીનું ઉઠી ગયું, પણ અમારા છોકરાઓ મારા હસબન્ડ કોઈ ઉઠવાનું નામ ના લીધું। મેં કીધું તમે લોકો સુઈ જાઓ, કંઈ વાંધો નહીં, હું મારું પહેલાં કામ પતાવેલું। સો પહેલાં મેં હવે પછી મેં પહેલાં કચરો વાળીને બધું સાફ સફાઈ કરીને પછી મેં કીધું કે હવે ચા મૂકું, કારણ કે ચાલવાની છે, હું કચરો વાળ્યા વગર જ જતી રહી હતી। આ ત્યારે 7-7:15 વિડીયો બનાવવાનું, આડું તેડું કંઈ પણ એક્સોજેડ કરું ને એમાં 10-15 મિનિટ એમ જ થઈ જાય। તો મેં પહેલાં કચરો વાળ્યો, મસ્ત ક્લીન કર્યો, પછી મેં ચા બનાવ્યો મારા માટે, ચા બનાવીને પછી ચા એન્ડ ટોસ્ટ ખાધું, કારણ કે હમણાંથી રોટલી નથી ખાવાતું, કોક વાર ખાઈ લઉં છું, કોક વાર નહીં ખાતી, બિકોઝ મારી ફેવરેટ હોય છે શેકેલી રોટલી એન્ડ ચાય। હાજી મારી ફેવરેટ નાસ્તા સવારમાં એ જ હોય છે। મેં નાસ્તો કર્યા પછી એના પછી છોકરાઓને મેં કીધું હવે તો ઉઠો યાર, હવે ઉઠો। સો હવે નાની છોકરી ઉઠી, નાની છોકરી, મોટી છોકરી, મારા હસબન્ડ બધાને કીધું હવે ઊભા થઈ જાઓ, નકર બધાને ધમકાઈ દે, હવામાં કંઈ સાંભળવું પડશે। પછી બધા ઉઠી ગયા, બધા ઉઠીને પોતપોતે બ્રશ કરીને બેસી ગયા ડરમાં। નાની છોકરી મારી કંઈક મને બોલે છે, શું બોલે છે, ચક્કુ એન્ડ લીંબુ। મેં કહ્યું ચક્કુ ને લીંબુ તને કોને શીખવાડ્યું? તમારા ઘરમાં બીજું કંઈ જ આડું અવડું શીખવાડવા વાળું ના હોય, મારી મોટી છોકરી જ હોય, જે કે બધાને ઘરમાં ઓલમોસ્ટ કાં તો નાની છોકરું હહુતરું હોય યા તો મોટી છોકરી હોય, પણ મોટી છોકરી નાની બંને એવા છે કે એક કંઈક અલગ હરી કરે ને તો એ કંઈક અલગ, ખબર નહીં ટીવીમાં શું જોયું હશે, તો ચક્કુ હાથમાં વચ્ચે મૂકીને કંઈક લીંબુ મૂકીને, રિયલમાં ચક્કુ ને એવું ચક્કુ અને લીંબુ કાપવાની જાદુ મંત્ર ટાઈપ વાત કરતા, તો મેં એવું નહીં શીખવાડ્યું ને, મારે અગર નહીં મેલું, કારણ કે એવું છોકરાઓ જે જોવે એ શીખે। હજુ મોટી તો સમજદાર છે, એને નથી એટલી બધી, પણ નાની જે તમે બોલો એ શીખે ને યાર, એટલે પછી મેં કીધું કે એવી ખોટી વાત શીખવાડે ને તો મારે વગર નહીં, મારું લોહી ના પીવું મારું, કારણ કે મારા ઘરમાં જે પણ છે ને એ અડધા હહુતરા જ છે। હું પણ આવી ગઈ, એમાં મારા હસબન્ડ પણ આવી ગયા, મારા નાના છોકરાઓ પણ આવી ગયા, બધા ભેગા આવી ગયા। સો અત્યારે રેડી થઈ ગયું છે ચાય, અને 11 વાગી ગયા છે, હાજી 10-10 સમથિંગ એ લોકોને ઉઠાડ્યા હતા, ચા મૂકતા 11 વાગી ગયા। પછી છોકરાઓને મેં આપ્યા ચા અને બિસ્કીટ, એન્ડ પછી
મેં કીધું કે હવે તમે લોકો ચા બિસ્કિટ નાસ્તો કરી લો, પછી થોડું કામકાજ કરવાનું. મારા હસબન્ડને જવાનું છે વેડિંગમાં 12 વાગે સમથિંગ. તો મેં એના કપડાં નહોતા ઇસ્ત્રી કરવા, ભૂલી ગઈ હતી. સો ઉઠીને પહેલાં મારું કામ બામ પતાવ્યું, છોકરાઓને નાસ્તો વાસ્તો કરાવડાવ્યા, પછી મેં કીધું કપડાં ઇસ્ત્રી કરી દઉં. એ નાવા ગયા છે, નાહીને ભાઈ આવે ત્યાં સુધી કપડાં ઇસ્ત્રી ઓકે મળી જાય. સો મેં ફટાફટ એના કપડાં ઇસ્ત્રી કર્યા. અને અહીંયા સીના એટલું બધું મસ્તી કરે છે. સીના, નીના અને કાળુ ત્રણેય જણ એવું મસ્તી કરે કે સીનાને બચારાને ખીજવી નાખ્યા હે. એ નીનુ અને કાળુ બંને જણ બેટ બોલ રમતા હતા. જોઈ લો, મોઢામાં બોલ લઈ લીધું છે. એ એટલું એનો બોલ વાલો છે ને કે એનો બોલ વચ્ચે અમે રમવા માટે અમારા માટે લઈને આવ્યા હતા, બટ એને ખબર નહીં કઈ ખૂણામાં રમીને તોડીને ફેંકી દીધું બોલને. એક રૂસકા બી નહીં દેખાવા મળ્યું મને. સો અત્યારે છોકરાઓને બોલ ઉપર દોડી પડી છે કે નહીં સીના કે નહીં મને આ બોલ આપો જ. છોકરાઓ જોડે જુઓ એને કેવી ટસલ થાય, ખેંચામ ખેંચ કરે, પણ એ કંઈ પણ તમે એ કરો, બોલ અને એનો પટ્ટો એને જોઈએ એટલે જોઈએ. પછી તો તમે એને મારો કે એને ગુસ્સા કરો, કંઈ પણ કરો, કોઈનું બાપથી મરસીનું ના ડરે. એટલી અમ્પલી નિડર નથી, પણ પેલું કહે ને કે અમુક જિદ્દી કે ના મને આ મારું છે ને, એ લિટરલી સમજે કે આ વસ્તુ મારું એટલે મને જ આપો. મારા સુધી તમે લઈ જ ના શકો, તમે અડી જ ના શકો. લિટરલી એવું અવાજ કરે. છોકરાઓને કડતી નહીં, જરાય નહીં. ફિમેલ છે પ્લસ ફેમિલી ડોગ છે. અમારે નાના છોકરાઓ એની જોડે રમે, જરાય એમને કોઈ એ નથી. હું બેઠી જોયા કરતી હતી, મેં શું કરે છે આ લોકો, ક્યાં સુધી મસ્તી કરે છે. મસ્તીનું થાકે જ ના. તમે કલાક સુધી તમે એની જોડે વસ્તુ જોડે મસ્તી કરો ને, એ ના જ થાકે. તમે થાકી જાઓ પણ મરસીનું જરાય ના થાકે. એન્ડ અહીં એ લોકોની મસ્તી ચાલુ જ છે. જોઈને હું થાકી. મેં કહું હવે 11:15 થાય છે, મારા હસબન્ડ જતા રહ્યા, હું હવે ખાવા બનાવું. સો એક બાજુ મેં મૂક્યું છે ભાત, કારણ કે સીનાને ભૂખ લાગી તો તમે મેં કીધું બધાને જોડે જ ભાત મૂકી દઉં, કારણ કે મારા હસબન્ડ ગયા હતા વેડિંગમાં. એ હતા નહીં ને અમારું જ જમવાનું બનાવવાનું હતું, એટલે 3 છોકરીઓને અને મારી. મેં કીધું બધાને ભેગું જ બનાવી દઉં. અને સીનાને બી ભાત મેં અલગ શું બનાવું, તો બધાને ભેગા જ બનાવી નાખ્યા મેં. પછી મેં ભાત બનાવ્યા, પછી દાળ અને આલુ બટેકાનું ભુજિયા બી બનાવી દીધું. પછી મેં વાસણ ધોવા સાઈડમાં કાઢ્યું. મેં કહ્યું થોડા વાસણ છે, મારા છોકરાને કીધું મેં કીધું તું વાસણ ધોઈ દે. પાણી જ નહીં આવતું, પાણી જ જતું રહ્યું. અને પાણી કે આજે 2 વાગે આવશે, કે મેં કંઈ વાંધો નહીં, 12-12:30 જેવું તો થાય જ છે. બધે નાહવાનું બાકી છે મારે, 3 છોકરીઓનું. આ લોકો રૂમમાં રમતા હતા. મેં ખાવા બનાવી દીધું, દાળ ભાત ભુજિયા, જે કે મારી ફેવરેટ છે, મારી છોકરીઓની બી ફેવરેટ છે. સો મારા હસબન્ડ ના હોય તો 80% મારા ઘરે એ જ બનતું હોય, તો મેં બનાવી દીધું. ખાવા બનાવતા 12-12:30 થઈ ગયા. પછી મેં કીધું તમે લોકો ખાઈ લો, પછી ખાઈને પછી પાણી 2 વાગે આવે તો આપણે નાવા ધોવાનું પતાવીશું. એટલે છોકરાઓ હું જમવાનું બનાવતી હતી, છોકરાઓ લોકો લેસન કરવા બેસી ગયા હતા. લેસન અત્યારે ટ્યુશન ચાલુ છે, ટ્યુશન બંધાયું છે, એટલે ટ્યુશનમાં જે આપે એ લોકો વાંચવા બેસી જાય. પછી મેં કીધું એક કામ કરો, તમે લોકો મૂકી દો સાઈડમાં, પછી નયા પછી તમે લેસન કરવા બેસી જજો, પણ હાલ જમી લો, જમવાનું થઈ ગયું છે. એ લોકોને જમવાનું આપી દીધું. પછી મને પણ કકડીને ભૂખ લાગી હતી. એ લોકોને જમવાનું અમે આપ્યા પછી હું પોતે પણ જમવા બેસી ગઈ, કારણ કે મને આમ કેવું છે કે અડધો કલાક બહુ તો બહુ હું વેચી શકું, ભૂખી રહી શકું. આમ કંઈક હોય તો વાર તહેવાર તો વાંધો નહીં, પણ નોર્મલી જેનરલી ઘરે રહું તો કલાક જેવું થાય ને તમ થાય કે હવે ચક્કર જેવું આવશે, ખાવું પડશે. એટલે ફટાફટ જમવાનું બનાવીને છોકરાઓને આપીને ખાઈને હું સુઈ ગઈ હતી. છોકરાઓ રમતા હતા, મેં એસી ચાલુ કરીને અંદર સુઈ ગઈ. મગર પાણી આવે તો મને ઉઠાડજો. હવે છોકરાઓને કેવું કે ઘડીકમાં અંદર જાય, ઘડીકમાં બહાર જાય. એ ચક્કરમાં હું 1 કે 1:30 વાગ્યા સુધી 4 થી આઈ થિંક 4-4:15 થઈ ગયા હતા. છોકરાઓને ટ્યુશન જવાનો ટાઈમ થઈ ગયું હતું. હાજી દાળ ભાત ખાઈને 2-2.5 કલાક હોઈ ગઈ હતી સાચું. તો છોકરાઓને માથું બાથું ઉઠી મેં ઓર્યું. પછી એ લોકો કે મારો અમે ટ્યુશન જવાના છે, તમે મૂકવા આવો છો કે નથી આવતા? તો મેં કીધું ઓકે વાંધો નહીં, હું આવું છું મૂકવા. તો એ લોકોને માથું ઓર્યું, રેડી કર્યું. 4:30 એ લોકો ટ્યુશન જતા હશે અને હું સૂઈ ગઈ હતી. આ લોકો આવું ઘર બનાવીને ખબર નહીં શું રમતા હતા. મારી છોકરી કે મમ્મા ઉઠો, મને મોડું થઈ ગયું છે, લેટ થઈ ગયું, ટીચર બોલશે. ઊંઘવા બી નતા. એટલું મસ્ત ઊંઘ આવ્યું હતું ને. પછી મેં કહ્યું કંઈ વાંધો નહીં, ચાલો મૂકી આવું. પછી એ લોકોને મૂકીને આવીને પછી મેં નાહી ધોઈને એકદમ મસ્ત કમ્પ્લીટ થઈ ગઈ. પછી કોફી બનાવી પી લીધી. પીધા પછી મેં કોફી પીને પછી મેં કીધું હવે નીચે જવું, ઘડીક મોટો બોટો મારવા, કારણ કે હમણાંથી ઘરે રહું છું ને
તો સવારે તો નહીં, કોક વાર જો ચાલવા, કોક વાર નહીં જવા દો. બટ સાંજે બધા આવીને બેઠા હોય તો મજા આવે થોડી ગપ્પા શપ્પા કરવાનું યાર. એટલા માટે જેવું હું નીચે જવા દરવાજો ખોલ્યો એવું મારી છોકરી 2 છોકરીઓને ટ્યુશન લેવા ગઈ હતી એન્ડ એ ટાઈમે દરવાજો બહારથી બંધ કરીને જતી રહી. મેં કહ્યું યાર હવે મારે નીચે જવું છે ને એ છોકરી બહારથી બંધ કરીને જતી રહી. પછી મેં 5-10 મિનિટ ઓટો માર્યા, પછી જોયું તો એ પાછી આવી. કે મેં કેમ પાછી આવી? તો કે હજુ એ લોકોનું ટ્યુશન બાકી છે અને ટીચર એવું કહે છે કે થોડી વાર રહીને પછી લેવા આવો, એ લોકોનું લેસન પતી જાય એટલે પછી તમે જોડે લઈ જજો, ભલે 10-15 મિનિટ એક્સ્ટ્રા થાય. મેં કહું વાંધો નહીં. પછી વાગ્યા 6:30 એન્ડ પછી છોકરી અંજુન મારી મોટી છોકરીને મેં પાછું મોકલી, મકજાવ લઈ આવી અને તે એ લઈને આવ્યા ને કંઈક સારું લખ્યું હશે ટ્યુશનમાં તો ટીચરે સ્ટાર આપ્યું છે, એકને બ્લુ આપ્યું છે, એકને પિંક આપ્યું છે. ખુશ થઈ સ્ટાર લઈને ફરે છે ઘરમાં કે મને ટીચરે સ્ટાર આપ્યું, મને ટીચરે સ્ટાર આપ્યું. કારણ કે હવે સ્કૂલ ચાલુ થવાનું છે, મારી 2 છોકરીઓની સ્કૂલ ચાલુ થશે 6:30 વાગ્યાનું. પહેલાં બપોરનું હતું ને તો વાંધો નહોતો, પણ હવે 6:30 સ્કૂલ જશે મોર્નિંગમાં. મને ટેન્શન થાય છે કે સ્કૂલ કેમની જશે, ઉઠશે કેટલા વાગે? રોજ 10 વાગે ઉઠવાવાળી છોકરી 6:30 વાગે સ્કૂલમાં ક્યારે જશે? પછી સાંજ થઈ ગયું અને હું ગઈ શાકભાજી લેવા. તો જલેબી હવે માર્કેટમાં મળતા જ હોય છે, તો મારી મોટી નાની છોકરીને જલેબી ભાવતું હોય છે, મને પણ ભાવતું હોય છે થોડું. તો મેં કીધું લઈ લો ચલો. અને મારે દુપટ્ટા પણ નથી એટલે મેં દુપટ્ટા લીધું મારા માટે અને છોકરાઓ માટે જલેબી લીધું. મેં કહ્યું તમે લોકો ખાઈ લો થોડું. મેં બી ખાધું અને તમે જોઈ શકો છો મારા સીના મેડમને કે એને મોઢામાં પાણી ટપ ચાલુ છે. હાલાકી એને ગળી વસ્તુ જરાય ન હલાય, છતાં મેં એને થોડી ના આલી. કારણ કે એને કંઈ પણ વસ્તુ કહું તમને ઓઇલી વસ્તુ ના આપી શકો, એને ગળ્યું વસ્તુ ના આપી શકો, એનું ફૂડ ને નોનવેજ વગેરે આપી શકો. જો કે અમે નથી ખાતા, અમે બ્રાહ્મણ છે. સો એટલા માટે અમે જે નોર્મલ ખાઈએ એ થોડું વાલીએ, બાકી નથી હાલતા કારણ કે એને હેરફોલ બહુ જ થાય છે. એન્ડ અત્યારે વાગે છે રાતના 9:45 એન્ડ મેં બનાવી દીધું છે જમવાનું, ભીંડીનું શાક એન્ડ રોટલી એન્ડ સીના માટે ખીચડી. મને સખત ગરમી થઈ છે, તમે પહેલાં જ મને જોયા મારું સીનું એ ખાઈ મસ્ત લાંબી થઈ ગઈ છે. જો કે તમે ટાઈમ જુઓ 9:45 થવા આવ્યા છે. મેં કીધું કે જમવાનું બનાવીને પહેલાં નાહીશ અને એના પછી જમવા બેસીશ, કારણ કે ગરમી એટલી બધી મને થઈ ગઈ છે ને કે આખી હું નહીં ગઈ છું. સો ગાઈસ, વિડીયો સારો લાગે તો લાઇક એન્ડ શેર એન્ડ સબસ્ક્રાઇબ માય ચેનલ અંજલિ વ્લોગ.